ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં છાશવારે દારૂની ખેપ પકડવાની ઘટનાઓ સામે આવતી રહે છે। ખાસ કરીને પાડોશી રાજ્ય રાજસ્થાનથી આવતા દારૂની ખેપ વારંવાર ઝડપાય છે અને ફરી એકવાર મહેસાણા જિલ્લાની નંદાસણ પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી સફળતા છે તે હાંસલ કરી છે અને આ જ મુદ્દે વાત કરીશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। મહેસાણા જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકીના માર્ગદર્શન અને નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઈ એનજી ગોહિલના નેતૃત્વ હેઠળ પોલીસે એક સફળ ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાના ગેરકાયદેસર દારૂના જથ્થાને બજારમાં પહોંચતો અટકાવ્યો છે। ઘટનાની વાત કરીએ તો મહેસાણા અમદાવાદ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક આવેલા નંદાસણ બ્રિજ પાસે પોલીસ વાહન ચેકિંગમાં વ્યસ્ત હતી। તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક સફેદ ક્રેટા કારને રોકીને તપાસ કરવામાં આવી। આ તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો છે તે મળી આવ્યો હતો। પોલીસે 2052 બોટલ દારૂની જપ્ત કરી, જેની અંદાજે કિંમત 6,61,162 રૂપિયા થાય છે। આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી આશરે 10 લાખ રૂપિયાની ક્રેટા કાર અને 10,000 રૂપિયાના મોબાઈલ ફોન સહિત કુલ 16,71,162 રૂપિયાનો મુદ્દામાલ છે તે કબજો કરવામાં આવ્યો છે। આ કેસમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના અશોક કુમાર બિશ્નોઈ અને અનિલ કુમાર બિશ્નોઈની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોના સુધી પહોંચાડવાનો હતો એ દિશામાં વધુ તપાસ કરી રહી છે। મહત્વની વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક અસામાજિક તત્વો રાજ્યમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા રહે છે। ત્યારે આવા સમયે નંદાસણ પોલીસની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે મોટી માત્રામાં દારૂ બજારમાં પહોંચે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યો। પીઆઈ એનજી ગોહિલના માર્ગદર્શન હેઠળ નંદાસણ પોલીસની ટીમે જે વ્યૂહાત્મક આયોજન, સતત પેટ્રોલિંગ અને અસરકારક ચેકિંગ દ્વારા આ સફળતા મેળવી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે। જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ મહેસાણા પોલીસ ગુનાખોરી સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે, જેના સકારાત્મક પરિણામો હવે સામે પણ આવી રહ્યા છે। નંદાસણ પોલીસની આ સફળ કામગીરી માત્ર એક કેસનો ભાંડાફોડ નથી, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની મજબૂત પ્રતિબદ્ધતા અને કાયદાના કડક અમલનો પણ પુરાવો છે। ફિલહાલ સમગ્ર વિસ્તારમાં નંદાસણ પોલીસની આ કામગીરીને લઈને લોકો પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે। આ સમગ્ર મુદ્દે આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।